નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ તૈયાર થઈને રહેજો। 25 થી 27માં માવઠાનો માર જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। તો વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે આગામી દિવસોની અંદર। ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે બે સિસ્ટમનો માર જોવા મળશે। ઉત્તર ભારતના ભાગોમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, સાથે જ બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી રહી છે। આ બંનેને કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનવા જઈ રહ્યું છે, જેના કારણે 25 થી લઈને 27 તારીખ દરમિયાન એમ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે। ગઈકાલના રોજથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હવામાનમાં પલટો આવી ચૂક્યો છે। હવે ધીરે ધીરે અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે। હવે વાદળછાયું વાતાવરણ ઘણા ભાગોની અંદર આજથી જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ ઘાટા વાદળો પણ બંધાવા લાગી જઈ શકે છે। સાથે જ ગુજરાતમાં આગામી 25, 26 અને 27 એમ 3 દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે। એમાં પણ સૌથી વધુ શક્યતા ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળી રહી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અમુક જગ્યાએ છાંટછૂટ પણ પડી શકે છે। સૌરાષ્ટ્રના જે પૂર્વ ભાગ છે એમાં હળવા ઝાપટા પડી શકે છે। મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ ઝાપટાની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતના પણ 2 થી 3 જિલ્લાઓની અંદર છૂટાછવાયા ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે। વિગતવાર અપડેટ જોઈએ તો મિત્રો, ખાસ કરીને વધુ માવઠાની સંભાવના, વધુ વરસાદ ઉત્તર ગુજરાતની અંદર જે બોર્ડર લાગુ વિસ્તાર છે, થરાદ, ધાનેરા, અંબાજી, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, રાધનપુર, વાવ, પ્રાંતિજ, માણસા જેવા ભાગોની અંદર પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે અરવલ્લી, મહીસાગર એ ભાગોની અંદર પણ સારા ઝાપટા જોવા મળશે। ઉત્તર ગુજરાતની અંદર હળવા મધ્યમ તો અમુક જગ્યાએ મધ્યમથી પણ વધુ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। અમદાવાદ છે, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા આ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ હળવા મધ્યમ ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે। આ સિવાય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર પણ કોઈક જગ્યાએ ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે। બાકી છાંટછૂટ પણ પડી શકે છે। દક્ષિણની વાત કરીએ તો ભરૂચ જિલ્લો, આણંદ છે, તેમજ વલસાડ, વાપી, તાપી અને ડાંગ આ ભાગોની અંદર પણ મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। તો એટલા મિત્રો ખાસ કરીને સાવધાન રહેજો, કારણ કે માવઠું જોવા મળી શકે છે અને ખાસ ચોક્કસપણે માવઠાનો માર અવશ્ય ગુજરાતની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે, એટલે સાવચેત રહેવા વિનંતી। બાકી મિત્રો, આ માવઠું તોફાની માવઠું પણ ગણી શકાય, કારણ કે પવન સાથે પણ અમુક વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે। તો અમુક જગ્યાએ કરા સાથે પણ વરસાદ આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં અત્યારે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળશે। બપોર દરમિયાન તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચું જાય તેવી સંભાવના રહેલી છે। બાકીના ગુજરાતના ભાગોની અંદર અમુક જગ્યાએ ખુલ્લું આકાશ જોવા મળશે। તો બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે કચ્છના ભાગોની અંદર પણ કોઈ જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। બાકી વાદળછાયું વાતાવરણ, ઘાટા વાદળો ત્યાં પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પવનની દિશામાં આજથી બદલાવ થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।